શ્રી વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ રાવલ પરિવાર દ્વારા 15મા સ્નેહ મિલન સમારોહનું આયોજન વેડગામ ખાતે આવેલ 7-3 ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેના સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાવલ પરિવાર પ્રગતિ મંડળ દ્વારા 15મા સ્નેહ મિલન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 10,000 જેટલી નોટબુકોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલા વેકેશનમાં અનેક જગ્યાએ ધાર્મિક તેમજ સ્નેહ મિલનો સહિતના કાર્યક્રમો થતા હોય છે, ત્યારે શ્રી વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ રાવલ પરિવાર દ્વારા 15મા સ્નેહ મિલન સમારોહનું આયોજન વેડ ગામ ખાતે આવેલ 7-3 ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં તેજસ્વી તારલાનું સન્માન સાથે 10,000 જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં રાજકીય, સમાજ અગ્રણી, નગરસેવકો સહિત સમાજના પોલીસ અધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની જનમેદની આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. મારું નામ ભરતભાઈ જીવનભાઈ રાવળ છે. અમારા રાવળ પરિવારનો 15મો સ્નેહ મિલન છે. અમે શાંતિપૂર્વક સારી રીતે મેં ઉજવ્યો છે અને સર્વ પરિવારે બહુ સાથ સહકાર આપ્યો છે અને દાન પણ બહુ આપ્યું છે અને બહુ સારો એવો સ્નેહ મિલન ઉજવ્યો છે. કેટલા લોકો અંદાજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત? અમારા કાર્યક્રમમાં અંદાજે 4,000 જેટલું માણસ છે. કેટલા બાળકોને પ્રોત્સાહિત કરે નોટબુક આપીને? 1 થી 12 ધોરણના બધાને એક સરખે પ્રોત્સાહિત કરેલા છે. આપનો પરિચય? મારું નામ સાધનાબેન રાવળ છે, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 8. અને આજે અમારો રાવળ પરિવારનો 15મો સ્નેહ મિલન છે. કોરોના પછી આજે અમે આટલા વર્ષે ફરી કોરોના બાદ બધા ભેગા થયા છે અને ખૂબ સારી એવી, અને આ વખતે અમારા પ્રમુખશ્રીની બી નવા પ્રમુખશ્રીની નિમણૂક થઈ છે પરિવારમાં, ભરતભાઈ, અને ખૂબ સ્નેહ અને ખૂબ સારા એવા બધા ભેગા મળી અને શિક્ષણ ક્ષેત્રે દરેક ફિલ્ડમાં, શિક્ષણ હોય, વકીલ હોય, ડૉક્ટર્સ હોય, એન્જિનિયર હોય, આઈટી ફિલ્ડ હોય, ગમે તે ક્ષેત્રમાં ખૂબ બાળકો આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે, પરિવારનું, પોતાના કુટુંબનું, દેશનું અને સમાજનું નામ ખૂબ રોશન કરે એવી અમારા સૌ રાવળ પરિવારજનો અને વડીલજનોને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે. અને ખૂબ અમારી એવી, અમે દરેક ક્ષેત્રમાં દીકરા દીકરીઓને આગળ વધારવા માંગીએ છીએ અને અમારા તમામ પરિવાર વડીલોનો અમારે ખૂબ સાથ સહકાર અમારા દીકરા દીકરીઓને રહેવાનો છે. એટલા એ હેતુથી અમે આવા દર વર્ષે અમે આ સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ. સારા એવા ગ્રેડથી જે બાળકો પર્સન્ટેજ લાવ્યા હોય છે એઓને ઇનામ આપી અને પ્રોત્સાહન પણ કરીએ છીએ, જેથી કરીને કે બીજા બાળકો જે નબળા છે તે ખૂબ આગળ અભ્યાસ કરી અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. એ માટે આવા ખૂબ એવા સારા એવા પરિવારમાં કાર્યો કરવાના છે અને દર વર્ષે કરતા રહીશું. અને ખૂબ વિશેષ કે દર વખતે નવી નવી પ્રવૃત્તિઓ, આપણા દેશ ગુજરાત છે જેમ ગરવી ગુજરાત છે એ રીતે દેશને લગતી તમામ બાળકોના ઉત્સાહ માટે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આયોજન કરવામાં આવ્યું હોય છે. હરેક બાળકોને મોટિવેશન મળે એ પ્રકારની સ્પીચો પણ તૈયાર કરવાની હોય છે. દેશમાં ભવિષ્યમાં તેને કઈ પ્રકારના ઘડતરમાં તેઓને શું જરૂરિયાત પડશે જીવનમાં, હર પગથિયા પર હર હંમેશ કઈ રીતે ઊભા રહેવું, આગળ કઈ રીતે વધવું, એ માટે મોટિવેશનોના પ્રમુખશ્રી અને રાવળ પરિવારના તમામ વડીલો પ્રવચન કરતા હોય છે અને ખૂબ સારા એવા ક્ષેત્રમાં તમામ આગળ વધે છે. અને અમારા ખૂબ સાથ સહકાર અમારા પરિવારના બાળકો દીકરીઓ દરેક સભ્યોને રહેશે એવું જ અમારા પરિવાર અને અમારા બધાની. મારું નામ છે તેજસ ધનજીભાઈ રાવળ. હાલ હું વડાચા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યો છું એએસઆઈ તરીકે. અને આજના 15મા રાવળ પરિવાર સ્નેહ મિલન બાબતે નિમિત્તે આજે મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. ઇવન કે આજ આ બધા મારા ભાઈઓ બહેનો તેમજ ગમે ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે, સાથ સરકાર અમે આપી રહ્યા છીએ, માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ જેઓ એવા વિદ્યાર્થીઓ જે ઓછા માર્ક્સ લાવી રહ્યા છે તેને આગળ વધુ પ્રોત્સાહન મળે એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમજ અને આગળ જે 12મામાં 11મામાં સારા માર્ક્સ લાવે બાળકોને આગળ વધુ લાઈન દોડી મળે તેવી માટે અમે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.